ગુજરાતમાં આજે અમરેલી જિલ્લા માટે દિવસ ખૂબ ભારે રહ્યો છે। અમરેલીના રાજુલા અને ખાંભામાં આપ ફાટ્યું છે, તો બીજી તરફ આવતીકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આપેલું છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આજે અને આવતીકાલે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। હવે દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે વિંડીની મદદથી સમજીએ તો તમે સ્ક્રીન પર આ વિંડી મોડલ જોઈ રહ્યા છો, જેમાં ભારતનો નકશો છે। તો વરસાદી સિસ્ટમની વાત કરીએ દર્શક મિત્રો, તો જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તેના કારણે હાલમાં જે પૂર્વના રાજ્યો છે, જેમ કે ઓડિશા છે, ઝારખંડ છે, બિહાર છે, બંગાળ છે, ત્યાં ભારે વરસાદનો માહોલ છે। આ પછી વાત કરીએ, અરબી સમુદ્રમાં પણ એક વરસાદી સિસ્ટમ બની છે અને આના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદનો માહોલ છે। આ ઉપરાંત બંગાળની ખાડીથી લઈને ગુજરાત સુધી જે એક ટ્રફ બન્યો છે, આના કારણે પણ હાલમાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। હવે દર્શક મિત્રો, આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આજે કયા વિસ્તારો માટે મેઘરાજા બરાબર ત્યાં બેટિંગ કરી શકે છે? તો અત્યારે સાંજ થઈ છે, તો સાંજે વિંડી મોડલ અનુસાર જે સૌરાષ્ટ્રના જે ભાવનગર છે, અમરેલી છે, આ પછી જે દીવ છે, ગીર સોમનાથ છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની દર્શક મિત્રો આપણે વાત કરીએ તો તેમાં રાજકોટ છે, આ ઉપરાંત મોરબી છે, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડવાની આગાહી વિંડી મોડલ દ્વારા કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં જે સુરત છે, તાપી, આ ઉપરાંત જે ભરૂચ છે, બરોડા, છોટા ઉદેપુરમાં પણ વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, ખેડા, આણંદ, ગોધરા અને દાહોદમાં પણ વરસાદ વરસવાની સ્થિતિ છે। સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસવાની સ્થિતિ હાલમાં આપણે જોઈ શકાય છે। હવે વાત કરીએ કે આવતીકાલે શું સ્થિતિ રહેવાની છે, તો આવતીકાલે એટલે કે 6ઠ્ઠી તારીખે, તો 6ઠ્ઠી તારીખે સૌરાષ્ટ્રમાં અને તેમાં પણ ખાસ કરીને જે કાંઠાના વિસ્તાર છે, તેમાં પણ જે ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। આપને જણાવી દઈએ કે આજે ગીર સોમનાથ અને અમરેલી માટે હવામાન ખાતાએ રેડ એલર્ટ આપ્યું છે અને તેમાં પણ જે અમરેલી જિલ્લો છે ત્યાં તો રાજુલામાં અને ખાંભામાં આપ ફાટ્યું છે। આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં પણ ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં વરસાદ વધારે પ્રમાણમાં વરસવાથી પાણીની આવક થવાથી એનડીઆરએફની ટીમ અને તંત્ર દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। તો આવતીકાલે હજુ પણ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદ વરસે તેવી સંભાવના છે। હવે દર્શક મિત્રો, આપણે નૈઋત્યના ચોમાસાની વાત કરીએ તો તે હાલમાં ક્યાં પહોંચ્યું છે, તો આ હવામાન ખાતાની સત્તાવાર વેબસાઇટ છે, તો તેમના દ્વારા આજની એક અપડેટ આપવામાં આવી છે 5 જુલાઈ 2026। તો તમે જોઈ શકો છો નોર્ધન લિમિટ ઓફ સાઉથ વેસ્ટર્ન મોન્સૂન, તો એની નોર્ધન લિમિટ છે હાલમાં તે માત્ર હવે એણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોને કવર કરી લીધા છે। ચોમાસું જે થંભી ગયું હતું તે હવે આગળ વધ્યું છે। આપણા ત્યાં આ વખતે એવું થયું કે પહેલાં ચોમાસાએ ગતિ પકડી, પછી મહારાષ્ટ્રમાં અટકી ગયું હતું, આ પછી ગુજરાતમાં આવ્યું ત્યારે તે દક્ષિણ ગુજરાતમાં અટકી ગયું હતું અને આ પછી તે આગળ જતાં મધ્ય ગુજરાતમાં પણ અટકી ગયું હતું, પરંતુ હવે ચોમાસું આગળ વધ્યું છે અને હવે માત્ર જે કચ્છ છે, વાવ, થરાદ અને પાટણ, મહેસાણાનો જે વિસ્તાર છે ત્યાં જ હવે એને કવર થવાનું બાકી છે। ભારતની વાત કરીએ તો ભારતના તમે મોટા ભાગના વિસ્તારોમાં હાલમાં જોઈ રહ્યા છો નૈઋત્યનું ચોમાસું હાલમાં ત્યાં સક્રિય છે। માત્ર રાજસ્થાનનો જે 50% જે વિસ્તાર છે, બાડમેર છે, જેસલમેર છે, આ ઉપરાંત ઉપરના જે જિલ્લાઓ છે, આ ઉપરાંત જે હરિયાણા અને પંજાબનો જે વિસ્તાર છે ત્યાં જ હાલમાં ચોમાસું પહોંચવાનું બાકી છે। બાકી આવનારા સમયમાં આ તમામ વિસ્તારો પણ કવર થઈ જશે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલમાં 265 તાલુકાઓમાંથી 230 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે અને જે બાકી રહેલા તાલુકા છે તેમાં આ કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના તાલુકાઓનો સમાવેશ થાય છે, પરંતુ આવનારા સમયમાં વરસાદ ત્યાં પણ પહોંચી જશે। હવે વાત કરીએ દર્શક મિત્રો કે આજે અને આવતીકાલે રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે। તો દર્શક મિત્રો, આ આજે 5 તારીખ છે, તો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ 5 તારીખ છે હવામાન ખાતાની આગાહી।
તો હવામાન ખાતાએ આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર માટે રેડ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી માટે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટની દર્શક મિત્રો વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટાઉદેપુર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પોરબંદર, બોટાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આમ તમે જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં ખાસ કરીને જે અરબી સમુદ્રની સિસ્ટમ બની છે તેના કારણે હાલમાં તો ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે અને આગામી 2-3 દિવસ સુધી આ સ્થિતિ યથાવત રહે તેવી સંભાવના છે. હવે દર્શક મિત્રો આવતીકાલની વાત કરીએ એટલે કે 6ઠી તારીખની. તો 6ઠી તારીખે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે જ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પરંતુ જે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ અને દીવ માટે ત્યાં પછી હવે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ પછી વાત કરીએ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટાઉદેપુર માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ યલો એલર્ટની તો જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આપને એ પણ જણાવી દઈએ કે હાલમાં જે વરસાદ વરસી રહ્યો છે તેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હાલમાં પણ વરસાદ નથી, જેમ કે દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, ત્યાં હાલમાં વરસાદ ખૂબ નહીવત છે. કચ્છમાં પણ ઝાપટા વરસી રહ્યા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ હાલમાં ઝાપટા આવી રહ્યા છે. પરંતુ આવનારા સમયમાં જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ મોટા ભાગના જેટલા પણ વિસ્તારો છે 265 તાલુકાઓ જે છે તમામે તમામ તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ થઈ જશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.